ગાંધીધામમાં ઈદે મિલાદુન્નબીના પવિત્ર પર્વની શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નૂરી મસ્જિદ ખાતેથી મુસ્લિમ સમાજની ભવ્ય રેલી યોજાઈ હતી, જેમાં વડીલો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી રેલી દરમિયાન અમન, શાંતિ, કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેશને શાંતિ, એકતા અને સૌને સુખ સમૃદ્ધિ માટે દુઆ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ પોલીસે ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા સંભાળી હતી. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.